નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. વડોદરાના સૌથી વ્યસ્ત અને પોશ ગણાતા રેસકોર્સ રોડ પરથી અકસ્માતની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે અહીં એક કાર અને ઇકો વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ધડાકો સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વડોદરા શહેરના રેસકોર્સ રોડ પર આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. એક ઇકો કાર અને અન્ય એક કાર વચ્ચે કોઈ કારણોસર ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. બંને કારની સ્પીડ એટલી હતી કે ટક્કર થતાની સાથે જ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા. રાહતની વાત એ છે કે આટલા ગંભીર અકસ્માત છતાં મોટી જાનહાનિ ટળી છે. મળતી માહિતી મુજબ અકસ્માતમાં કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઘટના બનતા જ સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ કરી ઈજાગ્રસ્ત ચાલકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતને પગલે રેસકોર્સ જેવા મુખ્ય માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર કરાવીને વાહન વ્યવહાર ફરી પૂર્વવત કરાવ્યો હતો. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.